ફોજદારી કાયદાઓ અંગે જનજાગૃતિ લાવવા વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું. ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓથી નાગરિકોને માહિતગાર કરવા વહીવટીતંત્રની નવતર પહેલ. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા 3 નવા ફોજદારી કાયદાઓ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાદેશિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની જોગવાઈઓથી સ્થાનિક જનતાને માહિતગાર કરવાનો છે. પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને નવા કાયદાકીય માળખાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રદર્શનમાં વિવિધ માહિતીપ્રદ ચિત્રો અને દૃશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા જૂના કાયદાઓની સરખામણીએ નવા કાયદામાં કરવામાં આવેલા સુધારાઓની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધોમાં કડક સજાની જોગવાઈઓ, પીડિતોના અધિકારો તેમજ ન્યાયિક પ્રક્રિયામાં તકનીકના ઉપયોગ અંગે પ્રજાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વસાહતી કાળના કાયદાઓને સ્થાને હવે ભારતીય નૈતિકતા અને આધુનિક ન્યાય પ્રણાલી પર આધારિત આ કાયદાઓ નાગરિકોને ઝડપી અને પારદર્શક ન્યાય અપાવવામાં મદદરૂપ થશે. સ્થાનિક નાગરિકો અને કાયદાના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ઉત્સુકતાપૂર્વક ભાગ લઈને કાયદાકીય પ્રક્રિયા અંગેની પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું. વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં પંચાયત સ્તરે અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આવા જનજાગૃતિ કાર્યક્રમોને યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલથી સામાન્ય જનતામાં કાયદા પ્રત્યેનો ભય દૂર થશે અને કાનૂની અધિકારો પ્રત્યે સભાનતા વધશે, જે એક સશક્ત અને સુરક્ષિત સમાજની સ્થાપનામાં પાયાની ભૂમિકા ભજવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. एनसीएल एग्जीबिशन न्यू क्रिमिनल लॉज के बारे में अवेयरनेस क्रिएट करने के लिए एक कदम है और इसके तहत न्यू क्रिमिनल लॉज में जो नए प्रोविजंस हैं, फॉरेंसिक एविडेंस कलेक्शन, मेडिको लीगल केसेस और एविडेंस कलेक्शन के लिए जो ई साक्ष्य के जो आए हैं चीज़ें, जिसमें टेक्नोलॉजी के ऊपर अधिक से अधिक जोर दिया गया है, उसके ऊपर अवेयरनेस क्रिएट करने के लिए एक ड्राइव है और इससे जो है सिटीजन्स में को ज़्यादा से ज़्यादा पता लग सके कि हमें टेक्नोलॉजी का किस तरीके से नए कानूनों में इस्तेमाल करना है. पब्लिक रिप्रेजेंटेटिव्स, गवर्नमेंट ऑफिशियल्स और डीएनएच और दमन के जो बच्चे हैं कॉलेज के, वो उनका हमने शेड्यूल बना रखा है और वो यहाँ पर आएंगे और एक अवेयरनेस ड्राइव जो है यहाँ चलेगी.